જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો કચરા પોતા બધું થઈ ગયું કામ વાસી, વટાણા ફોલીએ છે અને હિનલબેન ઉઠી ગયા છે અમારે, નાસ્તા પાણી કરી લીધા ને ડ્રોઈંગ કરે છે। કાંઈ ને દર્શભાઈ હજી હુતા પડ્યા છે અમારે, અને દર્શભાઈ તો હજી હુતા છે। હિનલબેન કાલનું ડ્રોઈંગ હાથમાં આવી ગયું છે, નાસ્તા પાણી કરીને ડ્રોઈંગમાં। ચાલો ફટાફટ વટાણા ફોલ લઈ, પછી શાક કરી લઈ। લે જીબડા से ना निकले है। गरम से बू ગરમ તો ગરમ કર્યું હોય તો હોય ને। શાક રોટલી है या હવે વટાણા બટેકા અને રીંગણા, હા ગોળ ને ગાજર ને રોટલી। હજી ડોક્ટર છાશ પીવાની ના પાડી છે કોને? તમને? મને મને જ, તમને ના જ પાડી, તમે તપ કરો। મને અમાર ગળું બંધ થઈ ગયું ત્યાં બે દી રોકી તો પાછું એ ત્યાં જ હોય ને। હાલો તો જમી લઈ। આવું ગરમી જ ને, હવે તો ઉનાળો થઈ ગયો શિયાળો। આ ઉનાળો તો આ એક દીમાં જ આવી ગયો, જાણે કે આમ કોઈને લાગે જ નહીં કે શિયાળામાં આને પેલા ટાઈટ હતી એમ। હા વાહ, બરફ મેં નાખે તો બરફ બંધ થાય ને, એટલે હમણાં બરફ પાછો ચાલુ થઈ ગયો। હા બરફ ચાલુ થઈ ગયો તો હાઈ પાછી ટાઈટ આવી છે। હા બરફ ચાલુ એટલે આપણે ન્યૂઝ જોઈ લેવાનું, આ બરફબારી થાય ને એટલે સેટર પહેલાનું, એટલે તૈયારી થઈ જાય। હાલો હાલ હાલ જમી લેલા। બેન લેસન કરે છે, દર્શભાઈ થઈ ગયું છે। હે હા એ કાકડી ને ચીબડું સેવનું શાક નીકળવું મને એનું આઈસ્ક્રીમ ખાઈ હે। આઈસ્ક્રીમ ખાઈ છે। તે ખાઈ લીધું? શું કહેવાય એનું ને દાંત કાઢો, ને બોલવાનું મનાય છે। હળેલો દાંત કાઢો હા મોઢામાંથી। જમવાનું નીકળવું છે। ભાવ્યું તું એ તો ભાવે નહીં, સેવનું ભાવે કેટલી વાર? હવે એવું એ હા 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 એ હા 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 હાલો લે બોલ, ખાતા નહીં આવડે? હાઈ છે હા હાલો તો જમી લઈ। હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો આજ તો જે ખાલી કપડાં ધોવાના છે, વારવાનું જો બધું બાકી છે, અસ્ત વ્યસ્ત પડ્યું જ છે એ બધું, પોતું કરવાનું બાકી છે હજી। અને તા હિનલબેન ઉઠીને આવી ગયા છે, તો આપણે એને પૂછી લઈ કે દાંત બાત મટી ગયો કે શું છે હિનલબેનને। હા હિનલ, હવે તો વાંધો નથી ને? દાંત દુખે છે? ઠીક, ત્યાં દુખતું નથી ને? અહીંયા પેલા નહોતું દુખતું? ઠીક, તો જો હવે મજા આવશે હિનલને। દાંત જે સડેલો હતો એ આપણે કાઢી નાખ્યો છે, એટલે હવે નવું આવી જાય, એટલે જમવાની મજા આવશે। હા તે એટલે જ આપણે કાઢવો પડ્યો ને, અડધો આવી ગયો તો ને અડધો ઓલો હળેલો હતો, તો આપણે એ હળેલો કાઢવો જ પડે તો જ અરખો નવો આવે ને, બાકી નવો આવે કેવી રીતે? તો આપણે એ કરી આવ્યા કાલે, અને આજે તો હિનલને સારું છે। કાલે જમાણું નહોતું સાંજે, કાં હિનલ? એટલે અત્યારમાં વહેલી ભૂખ લાગી ગઈ, એટલે જો વહેલી ઉઠીને આવી છે, તો હાલો આપણે નાસ્તો બનાવી દઈ। દર્શભાઈ હુતા છે હજી?
છે તો હાલો નાસ્તો કરી લઈ. અને આજ તો લેસન એ બાકી છે ને હજી કરવાનું. હા કાલ પછી આમ વયા ગયા હતા એટલે લેસન કાંઈ થયું નહોતું. અને પછી તો હું કાઢ્યો એટલે દુખતું નહીં પણ મમ્મીને ઓલું લાગે એટલે કાંઈ લેસન ને કાંઈ કર્યું નહોતું. બેઠી બેઠી રમતી જ હતી. તો હવે નાસ્તા પાણી કરીને લેસન કરી લઈ. કા ચાલો હું નાસ્તો બનાવી લઉં, એને બનાવી દઉં શું ખાવું હોય. એમ એ તો સારું કહે આપણે મારા હાથ પગને ધોવાનું વાર લાગે ફ્રેશ થાવ તો. શાક રોટલી દાળ ભાત ચીપડાને છે. હવે કેમ છે દાળ? એક નંબર. દાળ કેમ છે? હાલો તો જમી લઈ. તમે બનાવો કંઈક ખબર પડે કેવી બને દાળ ન બને કંઈક બીજું બને તો કંઈક ડિફરન્ટ ખબર પડે તો ડિફરન્ટ બને કંઈક. તો કંઈ હાલ નહીં એકવાર ટ્રાય કરશું. એવું નથી કંઈ ફ્રી થાવ એટલે તો થાય. જો ત્યાં બેઠો બેઠો જોવે છે કે મમ્મી શું કરે છે. કા મમ્મી રસોઈ બનાવતી હોય એટલે દર્શને ત્યાંથી ચેક કરવાનું. તે કઈ પ્લેટફોર્મ ઉપર થોડુંક બેહાય. અહીં જો કુકર ચાલુ કર્યું હોય દાજી જાય. હવે અડી જાય તો વારાય નો લાગે. ડાયો થાતો ને ઇનલબેન મારે લેસન કરે છે હજી.